તો મિત્રો 24 તારીખના દિવસે તો એક નવો નિર્ણય લેવાશે જ કે ભાઈ શિક્ષકોને છૂટા કરશે, પરંતુ આજે મિત્રો એક મહત્ત્વની બીજી જાહેરાત આવી છે કે તમામ શિક્ષકોને આપવી પડશે ભાઈ ટેટ 2025ની અંદર નવી ટેટ આપવી પડશે મિત્રો પરીક્ષા માટે. ટેટની જે પરીક્ષા છે તે ફરી આપવાની રહેશે મિત્રો. 2023ની પરીક્ષા પર પહેલાં ભરતીઓ થતી હતી, પરંતુ મિત્રો એ ભરતી હવે પતી અને હવે 2025માં મિત્રો નવી ટેટ લેવાશે. ત્યારબાદ જ ગમે તે ભરતી થશે. પછી તે ભલે ભાઈ કચ્છમાં 4100 શિક્ષકોની ભરતી મિત્રો, તેમાં પણ મેં સૌથી પહેલાં મેં જ કીધું હતું કે ભાઈ નવી ટેટ આવશે, તો ત્યારે બધાને એમ હતું કે નહીં આવે અને બધા કહેતા હતા કે ફેક વિડીયો છે. પરંતુ મિત્રો આજે ઓફિશિયલી માહિતી છે, હું તમને જણાવીશ કે શા માટે ભાઈ હું આ તમને કહું છું કે ટેટ નવી પરીક્ષા લેવાશે. એટલે ટેટની તૈયારી ખાસ કરીને કરજો. 2025ની અંદર નવી ટેટ લેવાશે, એના મેરિટ પ્રમાણે જ મિત્રો તમારું સિલેક્શન થશે. બાકી મિત્રો 2023નું તમારે ભલે મેરિટ ગમે તેટલું તમારું હોય, પરંતુ મિત્રો એના ઉપર સિલેક્શન નહીં થાય. આજે તમને લાઈવ પ્રૂફ બતાવીશું. એટલા માટે આપણી ચેનલ જેપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવી નાના મોટી અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ. તો હવે સમય ન બગાડતા આગળ વધીએ અને જોઈએ કે ભાઈ શું માહિતી છે. અહીંયા મિત્રો તમે બધી માહિતી જોઈ શકતો. ઓફિશિયલી માહિતી મિત્રો દર વખતે હું તમને ઉપર રાખું છું મિત્રો. નીચે આ માહિતી છે, ઉપર હું જેવું આ રીતે મિત્રો સ્ક્રોલ કરીશ ત્યારે તમારી પાસે માહિતી આવી જશે. 2023માં જેટલી પણ ટાટ ભરતી લેવાયેલી હતી મિત્રો, ટાટ તો એક જ લેવાય છે, ટાટ ભરતી લેવાયેલી હતી. ટેટ પાસ ઉમેદવારોને નિમણૂક મળવાની શક્યતા છે, પરંતુ શિક્ષણ વિભાગના પરિપત્ર અનુસાર 2023માં જે પણ લેવાયેલી હતી શિક્ષક યોગ્યતા કસોટી પ્રમાણે અવધિ માન્ય રહેશે નહીં. તેમજ ખાસ કિસ્સાઓમાં થનારી ભરતી માટે ટેટ પાસ ઉમેદવારો પર્યાપ્ત પ્રમાણપત્રો ન હોય તો મિત્રો નવી પરીક્ષા યોજાવાની છે. એ બાબત અહીંયા માહિતી હવે હું તમને લાઈવ બતાવું છું. આ ભરતી મિત્રોનું વધુ અસર થશે. કચ્છમાં જે પણ નવી ભરતી છે 4100 શિક્ષકોને, એ બધાને એનું કારણ પણ અહીંયા તમને જણાવીશ કે ભાઈ કચ્છમાં જે પણ ભરતી છે શિક્ષકોની, જ્યાં નિમણૂક ત્યાં જ નિવૃત્તિ બાબતની 4100 શિક્ષકોની, તો ત્યાં રાપરના પૂર્વ ધારાસભ્ય મિત્રો અહીંયા તમે નામ જોઈ શકતા છો. એણે જણાવ્યું છે કે ભાઈ ભૂપેન્દ્રશ્રી પટેલ છે મિત્રો, ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી, એને મિત્રો પત્ર લેખિત રજૂઆત કરેલી છે કે ભાઈ અહીંયા કચ્છમાં ભરતી થાય તો મિત્રો કચ્છના મુખ્યમંત્રીનો કંઈક તો ફાળો હોય છે. એ પ્રમાણે મિત્રો ત્યાં નવી ટેટ ભરતી થવી જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો કચ્છમાં શિક્ષકોની ખાસ ભરતી પહેલાં સત્વરે ટેટ પરીક્ષા લેવાની માંગ સાથે રાપરના પૂર્વ ધારાસભ્ય દ્વારા મિત્રો મુખ્યમંત્રીને પત્ર રજૂઆત કરેલો છે. પહેલાં મિત્રો અહીંયા કચ્છમાં શિક્ષકોની ખાસ ભરતી પહેલાં સત્વરે ટેટ પરીક્ષા લેવા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરેલી છે. તો મિત્રો ત્યાંના મુખ્યમંત્રીએ ત્યાંના મિત્રો જે ધારાસભ્ય અહીંયા મિત્રો નામ લખેલું છે, ધારાસભ્ય શ્રી છે મિત્રો, એણે લખેલું છે, પત્ર આપેલો છે. એટલે મિત્રો 100% કેટલા 100% મિત્રો કચ્છની અંદર નવી ટેટ ભરતી લેવાશે. મિત્રો જો આ માહિતી તમને સારી લાગે તો વિડીયો લાઇક કરજો, ખરાબ લાગે તો પણ વિડીયો લાઇક કરજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો અને આ વિડીયો મિત્રો તમારા બધા મિત્રો સુધી શેર કરજો, જેથી કરી તે હવે ટેટ ભરતીની તૈયારી કરવા માંડે તો જ મિત્રો તે સારા માર્ક્સ કવર કરી શકશે.